શ્રી સારસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસર ધોરણ 11 વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. તો સ્ટુડન્ટ્સ, આપણે 9.7 સુધી જે ભણ્યા, જેની અંદર 47 MCQ જોયા હતા. આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સુધી શીખ્યા. હવે આપણે જોઈએ કે બેઝનો પરિચય શું છે. તો બેઝ એ રિલેશનલ ડેટા મોડેલ ઉપર આધારિત હોવાથી તેને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહે છે. જે આપણે બેઝ વિશે શીખવાના છે એ વસ્તુ, બરાબર. તો ઇન્ફોર્મેશનને સરળતાથી અને કાર્યક્ષમ રીતે મેળવવા અને તેના યોગ્ય રીતે સંચાલનમાં તેની ગોઠવણ કયા પ્રકારે કરવામાં આવી છે તે ખૂબ મહત્ત્વ ધરાવે છે. ડેટાબેઝમાં સરળ છતાં વિવિધતા ભરેલ ઇન્ફોર્મેશનની ગોઠવણ ટેબલના સ્વરૂપમાં કરવામાં આવે છે. દ્વિપરિમાણીય કોષ્ટકમાં ડેટાની ગોઠવણી કે જેને રિલેશન્સ કહે છે, આ વિચાર પર રિલેશનલ મોડેલ કેન્દ્રિત છે. ડૉક્ટર E.F. કોડ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ રિલેશનલ મોડેલ ગણિતની સેટ થિયરી પર આધારિત છે. જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ રિલેશનલ મોડેલ પર આધારિત હોય તેને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહે છે, બરાબર. DBMS. રિલેશનલ મોડેલ એ સૌથી સફળ ડેટા મોડેલ છે. રિલેશનલ મોડેલની સફળતાનું એક કારણ તેની સરળતા છે, જેમાં ડેટાનો સંબંધ એટલે કે રિલેશનશિપ સમજવી અને તેના ઉપર કાર્ય કરવું ઘણું જ સરળ છે. બેઝ એ સંબંધિત ડેટા ઓબ્જેક્ટનો સંગ્રહ કરે છે. બેઝના ડેટા ઓબ્જેક્ટમાં ટેબલ, ક્વેરીઝ, રિપોર્ટ્સ અને એપ્લિકેશન મોડ્યુલ્સનો સમાવેશ થાય છે. હવે આપણે ટેબલ વિશે જોઈએ. 9.9માં બેઝ એ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, RDBMS. બેઝના ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટેનો મૂળભૂત એકમ ટેબલ છે. ટેબલની રચના કોલમ અને હારના સ્વરૂપે કરવામાં આવે છે. આપણે કોઈપણ પ્રકારનું ટેબલ બનાવીએ તો આપણે એક આડી લીટી દોરીએ અને એક ઊભી લીટી દોરીએ, બરાબર ને? તો એને હાર અને કોલમ કહેવાય. ચલો, ડેટાબેઝ ડિઝાઇનરે ટેબલમાં કયા પ્રકારની માહિતીનો સંગ્રહ કરવો છે અને સ્તંભના શીર્ષક કયા રાખવા છે તેનો નિર્ણય કરતાં પહેલાં ડેટાબેઝની એન્ટિટીઝ નક્કી કરવી પડે છે. ડેટાબેઝ એન્ટિટીઝ એટલે ડેટાબેઝમાં કઈ માહિતીનો સમાવેશ કરવો તેની રૂપરેખા. હવે હું તમને એમ કહી દઉં કે ચલો ટાઈમ ટેબલ બનાવો, તો તમને લોકોને ટાઈમ ટેબલ એ વસ્તુ તમને આઈડિયા આવવી જ જોઈએ કે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે તો તમને શું વસ્તુની જરૂરત પડશે. તો ડેટ, ટાઈમ, સબ્જેક્ટ્સ, બરાબર ને? સ્ટાન્ડર્ડ તો તમને 11th જ આવવાનું. હા, તો આટલી વસ્તુની જરૂર પડશે. તમારે કઈ રીતે લખવાનું છે એ તમે નક્કી કરશો કે મારે હરની અંદર કયું લેવાનું છે કે રોમાં કયું લેવાનું છે ને કોલમમાં કયું લેવાનું છે, બરાબર. તો એ શું થયું કહેવાય, આપણે કોઈપણ ટેબલ બનાવવા માટેની માહિતી નક્કી કરીએ છીએ તો એને શું કહેવાશે? એન્ટિટીઝ. ડેટાબેઝ બનાવવા માટેની એન્ટિટીઝ. એન્ટિટી એટલે વાસ્તવિક દુનિયાના ઓબ્જેક્ટ છે જેના વિશેની માહિતીને ડેટાબેઝમાં આપણે સંગ્રહ કરવાના છે. હવે હું તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે વિદ્યાર્થીને લગતી વિગતોના ડેટાબેઝની ડિઝાઇન તૈયાર કરતાં પહેલાંની સૌપ્રથમ એન્ટિટી તો કે વિદ્યાર્થી. ડેટાબેઝમાં દરેક વિદ્યાર્થીની વિગતો હારમાં સ્વરૂપમાં સંગ્રહિત કરવામાં આવે છે. દરેક એન્ટિટીને કેટલાક એટ્રીબ્યુટ હોય છે. એન્ટિટીના એટ્રીબ્યુટને સ્તંભના સ્વરૂપે રાખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે રિલેશનલ મોડેલના ડેટાને રજૂ કરવામાં આવે છે. ટેબલના વિવિધ ભાગોને રેકોર્ડ, ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.
આ વસ્તુની આપણને જરૂરત પડશે, જે હું તમને કહું છું. અહીંયા એક કર્મચારીનું ટેબલ આપ્યું છે કે જેની અંદર ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ અને કોન્ટેક્ટ નંબર, આટલી વસ્તુ છે. આ વસ્તુ તો સ્ટુડન્ટ માટે પણ હોય જ શકે, કેમ કે જોઈનિંગ ડેટ એટલે તમે સ્કૂલમાં જ્યારે પણ આવો છો એટલે તમને એડમિશન ડેટ જે કહેવાય એ પણ તમે અહીંયા લખી શકીએ. તો આ જે છે આટલી વસ્તુ જે લખીએ આપણે એને કહેવાશે ફિલ્ડ, જે આપણે કોલમ તરીકે લઈશું. બરાબર ને, કોલમ તરીકે લઈશું. બરાબર. ત્યાર પછી મેં પહેલા નંબરથી આપ્યું, મેં નંબર નથી આપ્યા, ડાયરેક્ટ ફર્સ્ટ નેમથી જ આપ્યું છે. એટલે મારો પહેલું ફર્સ્ટ નેમમાં નામ શું છે? તેજસ ઠક્કર. એડ્રેસ છે કે પરીક્ષર અહેમદાબાદ, 18/2/1979. જોઈનિંગ ડેટ છે 2007માં અને મોબાઈલ નંબર. તો આ જે થયો તે એક વ્યક્તિનો શું થયો? રેકોર્ડ. એ મેં ક્યાં લખ્યું? રોમાં લખ્યું. ખ્યાલ આવે? મેં કોલમ શું આપી છે? ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ અને કોન્ટેક્ટ નંબર. ને મારી રો કઈ છે? રો એટલે કે રેકોર્ડ. તો આડા એ રેકોર્ડ છે. રો વાઇઝ જે મેં લખું છું એ છે રેકોર્ડ. અને આ આખું થયું એ છે ડેટાબેઝ. આ બધી જ હું જ્યારે પણ પ્રેક્ટિકલ તમને બતાવીશ ને ત્યારે તમને વધારે આઈડિયા આવશે, કેમ કે જ્યારે આપણે રેકોર્ડ નાખીશું, તો હવે હું એક પ્રેક્ટિકલ બતાવું, પછી પાછી બીજી પ્રેક્ટિકલ બતાવું. તમારે શું હોય, 1.25 કલાકનો આપણો પીરિયડ હોય, તો તમે એકવાર બોયઝ પ્રેક્ટિકલમાં આવે, એકવાર ગર્લ્સ પ્રેક્ટિકલમાં આવે છે. હું તમને સમજાવું છું એટલે તમને અડધો સમય તમારો સમજવામાં જાય. અને ત્યાર પછી તમે લોકો જે પણ ડેટાબેઝ બનાવો, જેમ કે સ્ટુડન્ટ્સ છે કે એમ્પ્લોય છે કે કોઈ બી, તમે એની અંદર 5 રેકોર્ડ નાખો છો. જેમ કે અહીંયા છે ને તેજસ, ચેતન, કાવ્યા, યશ અને દિવ્યાંગ, હિતાર્થ, આ રીતના 5-6 રેકોર્ડ તમે નાખો છો. એના વિશેની ડિટેલ તમે સમજો છો અને નાખો છો. બરાબર છે. એના આગળ તમે કંઈક પણ કરવા જાઓ છો એટલામાં તો પીરિયડ પતી જાય છે. તમે બીજી વાર પાછા જ્યારે આવો ત્યારે તમારે રેકોર્ડ નવા નાખવા પડે. બરાબર ને? સમજે મારી વાત? એટલે જ્યારે પણ તમે લોકો આવો તો થોડી ઉતાવળ કરવાની. કેમ? કારણ કે તમને એક વસ્તુની, જેમ કે મેં ક્વેરી શીખવાડી હોય તો ક્વેરી, તમને ડેટાબેઝ ખાલી બનાવતા શીખવાડ્યું તો બને ત્યાં સુધીના 10 ડેટા હોય તો 10 રેકોર્ડ નાખતા આવડવું જોઈએ. આગળ જોઈએ કે એન્ટિટીના એટ્રીબ્યુટને ફિલ્ડ કહેવાય. આ તો મેં તમને શીખવાડ્યું કે ટેબલમાં સ્ટુડન્ટ્સ જે છે એ બધું કોન્ટેક્ટ નંબર એ ફિલ્ડનું નામ દર્શાવે છે. ફિલ્ડનો સમૂહ એક રેકોર્ડ બનાવે છે. અને અહીંયા આપણે જોયું તેમ કે પહેલું તેજસ ઠક્કરની લાઇનમાં જે આખું બતાવ્યું એ છે રેકોર્ડ. ખ્યાલ આવે? હવે જે વસ્તુ આપણે આના પછી જે 9, 10, 11 અને 12 સુધીનું જે ચેપ્ટર છે એ બધા જ આપણા ટેબલ માટેના છે, એટલે કે ડેટાબેઝ માટેના. તો હમણાં જે 9મું ચેપ્ટર જે આપણે શીખીએ છીએ એ ડેટાબેઝ બનાવવાનું, ડેટા ટાઈપ કેવી રીતે લેવાની છે એના વિશે છે. 10મું ટેબલ સાથે કાર્ય કરવાનું, 11મું ચેપ્ટર ક્વેરી, 12મું ચેપ્ટર ફોર્મ અને અહેવાલ. અહીંયા જે છે એ આ છે ફોર્મ, આ છે ક્વેરી અને આ છે રિપોર્ટ. એ વસ્તુ એ અલગ અલગ ચેપ્ટર વિશે એ જે છે એ ચેપ્ટર વિશે અલગ અલગ થોડી માહિતી હમણાં આપી છે 9મા ચેપ્ટરમાં. બરાબર? તો આપણે ફોર્મ વિશે જોઈએ ટૂંકમાં, કે ઉપયોગકર્તાને ટેબલના નવા રેકોર્ડ ઉમેરવાની, હાલના રેકોર્ડમાં ફેરફાર કરવાની અને ટેબલમાં ઉપલબ્ધ રેકોર્ડ જોવાની જરૂર પડે છે. ફોર્મ એ એક ઓબ્જેક્ટ છે અને ફોર્મ એ ટેબલમાં ડેટા દાખલ કરવાની, ટેબલમાં સુધારા વધારા કરવાની ને ટેબલમાં કાઢી નાખવાની, એટલે કે એડિટ અને ડિલીટ કરવાની પરમિશન આપે છે, સુવિધા આપે છે. ફોર્મમાં ફોર્મેટ, સ્ટાઇલ, રેડિયો બટન, લિસ્ટ બોક્સ પ્રકારના
વિજેટ્સનો સમાવેશ થાય છે, જે ડેટા સાથે સરળતાથી અને વ્યવસ્થિત રીતે રચના કરવાની સુવિધા પૂરી પાડે. જ્યારે હું તમને ડેટાબેઝનું પ્રેક્ટિકલ બતાવીશ ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે જે સિમ્પલ બનાવીએ છીએ એ ડેટાબેઝ છે, પણ એની જ અંદર એ ડેટાનું જે ફોર્મ તૈયાર કરવામાં આવે ડિઝાઇન સ્વરૂપે તો એ વધારે સરસ રીતે દેખાશે, કે જેની અંદર આપણે રેકોર્ડ એડ પણ કરી શકીએ, ડિલીટ બી કરી શકીએ ને કોઈક એડિટિંગ કરવું હોય, મારે સ્પેલિંગની અંદર ભૂલ હોય તો એ, કે પછી વધારે મેં લખ્યું છે કે ભાઈ તેજસ, તો મારે ઠક્કર ઉમેરવું છે તો તેજસભાઈ ઠક્કર કે એવું કંઈક પણ એડ કરવું હોય તો પણ હું એડિટ પણ કરી શકું. ત્યાર પછી 9.11 છે ક્વેરી. કોઈપણ ડેટાબેઝમાં પૂછવામાં આવતા પ્રશ્નને ક્વેરી કહે છે. એટલે જે પણ ડેટાબેઝ આખો મેં તૈયાર કર્યો છે 10 નામનો, ધારો કે મેં 10 સ્ટુડન્ટ્સના નામની એન્ટ્રી કરું છું કે ત્યાર પછી મને 10 સ્ટુડન્ટ્સના નામમાંથી મારે ટી નામથી શરૂ થતા વ્યક્તિઓની યાદી જોઈએ. ટી નામથી શરૂ થતા સ્ટુડન્ટ્સની યાદી મને જોઈએ છે, તો હું એની ક્વેરી તૈયાર કરીશ. એને ડેટાબેઝને હું એક પ્રશ્ન પૂછીશ, તો એ બેઝ દ્વારા ક્વેરીનું પરિણામ આપણને હર અને સ્તંભ સ્વરૂપે આપવામાં આવે છે અને ક્વેરીના પરિણામને ડાયનાસેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો હું એમ પૂછું કે ક્વેશ્ચન એવી રીતે પૂછું છું કે નામના કોલમની અંદર હું એવી રીતે લખું ક્વેરી કે ટી નામથી શરૂ થતા સ્ટુડન્ટ્સની યાદી, તો મને આન્સર મળે તેજસ, ઠક્કર, પરિષ્કર, અહેમદાબાદ, એની બધી ડિટેલ મળવી જોઈએ. ને રો અને કોલમ દ્વારા મળતી હોય છે એને ડાયનાસેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કોઈપણ વસ્તુ સ્ટુડન્ટ ડેટાબેઝ કેટલા વિદ્યાર્થીઓ અહેમદાબાદમાં રહે છે, આવી ક્વેરી પણ આપણે પૂછી શકીએ. એ અલગ અલગ ક્વેરી છે, એ હું તમને પ્રેક્ટિકલ વખતે બતાવું છું. ત્યાર પછી છે કે રિપોર્ટ્સ. તો ઉપલબ્ધ ડેટા ઉપર પ્રક્રિયા કરીને ઇન્ફોર્મેશન મેળવવામાં આવે છે. ઇન્ફોર્મેશન સ્વરૂપે આઉટપુટને ઉત્પન્ન કરવામાં આવે છે. ઉપયોગકર્તાથી વધુ ઔપચારિક અને આકર્ષક આઉટપુટની જરૂરિયાતને સંતોષવા માટે રિપોર્ટ ઉપયોગી બને. હવે બેઝ અસરકારક વ્યવસાયિક પ્રકારના રિપોર્ટ એટલે કે અહેવાલ તૈયાર કરવાની સુવિધા ધરાવે છે. ઉપયોગકર્તાની જરૂરિયાત મુજબ સંગ્રહિત અને વાંચનીય સ્વરૂપમાં દર્શાવતી ઇન્ફોર્મેશનની રજૂઆતને રિપોર્ટ કહે છે. અલગ અલગ સ્ટાઇલમાં, અલગ અલગ ડિઝાઇન સ્વરૂપે આપણે રિપોર્ટ તૈયાર કરી શકીએ. બેઝમાં અનેક પ્રકારના અને જટિલ સ્વરૂપમાં ધરાવતા રિપોર્ટ્સ તૈયાર કરી શકાય છે, જેનો ઉપયોગ સંસ્થાના મેનેજમેન્ટને નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. ઘણી વખત જે મોટો બધી વાક્ય અને મોટો ડિટેલ્સ લખેલી હોય તેને નાના સ્વરૂપમાં એકદમ રિપોર્ટ સ્વરૂપે તૈયાર કરી દેવામાં આવે, કોલમ હારના સ્વરૂપે, અને ડિઝાઇન પણ બનાવી દેવામાં આવે કે જેથી જોવામાં જ આકર્ષક લાગે. ખ્યાલ આવે? અને અત્યાર સુધી 47 જે MCQ જોયા અને આના પછીનો આપણે ટોપિક જોયો બેઝનો પરિચય, ટેબલ, ફોર્મ, ક્વેરીઝ અને રિપોર્ટ્સ. તો એની અંદર 48થી લઈને તમને 91 સુધીના MCQ જોવા મળે છે. બરાબર? એના MCQના જવાબ છે. એમાં કોઈ ભૂલ નથી, એટલે એ MCQની એમ જ PDF હું મૂકી છે. બરાબર? અને વિનિયોગ માટેના નમૂનાનો ડેટાબેઝ જે તૈયાર કરવાનો છે એના વિશેની હું માહિતી આના પછીના વિડીયોમાં આપીશ. ઓકે? તો અત્યાર સુધી જે પણ શીખ્યા એની અંદર 91 MCQ આપ્યા છે. અને જો અહીંયા જે આગળ આ MCQ છે કે નીચેના ટેબલમાં કયો વિકલ્પ ફિલ્ડનું નામ દર્શાવે છે. બરાબર? તો એમાં આન્સર આવશે કે રોલ નંબર, નેમ અને સિટી એ ફિલ્ડનું નામ દર્શાવે છે. બરાબર ને? અને નીચેના ટેબલમાં કયો વિકલ્પ રેકોર્ડ દર્શાવે છે, તો બી કે તેજસ, ઠક્કર અને અહેમદાબાદ. બરાબર? આ રીતના MCQ પણ પૂછી શકાય. એટલે બધી તૈયારી આપણે
રાખવાની. ખ્યાલ આવે? ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ.